મોટા બધાને રાજી કરો છો. સ્વામિનારાયણ મંત્રનો એક મહિમા તમને કહી દઉં. તેથી કીધું હતું એક મંત્ર બોલે સ્વામિનારાયણ બોલો તો. એક વખત એક હાવ લોફર માણા, કોઈ સંસ્કાર નહીં એવો માણા, 5-7 માણાને ઈચ્છા થઈ કે એમાં મગનભાઈ આવું આયોજન કર્યું. એમ 5 જણાએ નક્કી કરી એક સાધુ મહાત્મા પાસે લઈ ગયા અને સાધુ પાસે લઈ જઈને કહે છે કે આનું કંઈક રોડું થાય એવું કરો ને મહાત્માજી. કારણ કે રોડું થાય એવું તો સારું તો ભગવાનનું નામ. ત્યારે ભગત કે બેહો અને બેઠી કે બોલો રામ, એટલે તો બીજું નિયમ આપો ત્યાં. એટલે એ નિયમ નહીં લઉં પણ એકવાર બોલો, બીજી વાર કહેશો જ નહીં બોલું. આગળ આવાય હોય એકવાર તો બોલ કે રામ તો હો ગયા કામ. એકવાર બોલે એમાં કામ થશે કે આ મંત્ર તમે નામ લીધું એને વટાવતા નહીં. આ તારે આનું ફળ નહીં ઈચ્છવાનું અને ન ફળ ઈચ્છવા આખી જિંદગી પાપના ધંધા કર્યા, છેલ્લે અંતકાળે જમદૂત તેડવા આવ્યા, જમપુરીમાં લઈ ગયા.